નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, મધ્યાહન યોજના અંતર્ગત પીએમ પોષણ યુક્ત અંતર્ગત એક મહત્વની અપડેટ સામે આવી છે। ગુજરાતના પીએમ પોષણ યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવે છે। ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન, વિવિધ યોજનાઓ થકી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તેવો પણ પ્રયાસ જોવા મળી રહ્યો છે। ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાના પ્રયાસ સાથે રાજ્ય સરકારે શરૂ કરી છે વિવિધ યોજનાઓ। પ્રાથમિક શાળામાં પૌષ્ટિક નાસ્તાની પહેલ કરવામાં આવી છે। પોષણક્ષમ ભોજનથી શાળાઓમાં બાળકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્યના 42 લાખથી વધુ બાળકોને હાલમાં લાભ મળી રહ્યો છે। ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે। રાજ્યમાં કુપોષણ નાબૂદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે। તો કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, દૂધ સંજીવની યોજના અને પીએમ પોષણ યોજના તેના ઉદાહરણ છે। દરેક બાળકને દરરોજ પોષણયુક્ત ખોરાક મળે તે માટે ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે। ગુજરાત સરકારના પોષણ અભિયાનને અમલી બનાવતા મિડ ડે મીલના સંચાલક દ્વારા તે અંગેની માહિતી આપવામાં આવી હતી। ઉત્તમ શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર મળે તે માટે રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે। તેમાં સુખડી, ચણા, વિવિધ પ્રકારના કઠોળ અને દાળ આપવામાં આવી રહી છે। આ યોજનાનો લાભ રાજ્યના 42 લાખથી વધુ બાળકોને મળી રહ્યો છે। આ યોજનાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પણ વધી રહી છે। આ યોજનાના કારણે બાળકોને શાળાએ આવવામાં રુચિ પેદા થઈ રહી છે। સવારની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની હાજરી 100%એ પહોંચી ગઈ છે। આ યોજનાઓ હેઠળ ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા અંગે ખાસ કાળજી લેવામાં આવી રહી છે। મિડ ડે મીલ કેન્દ્રોમાં ભોજન તૈયાર કરતા પહેલા સાફ સફાઈ માટે ચકાસણી કરવામાં આવે છે, જેથી બાળકોને સુરક્ષિત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે। આ યોજના મજબૂત ભારતનો આધારસ્તંભ બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ધન્યવાદ।